હેલો મિત્રો, શેરબજારની વાતોમાં થોડીક કામની વાતો સમજી લઈએ કે જીવનમાં ખૂબ આગળ જવું હોય તો કેટલાક મુદ્દા તમારે ગાંઠે વાળવા જોઈએ. અને આ મહત્ત્વના મુદ્દા છે અને તમે કોને ફોલો કરી શકો છો. તમારે જો ધનવાન થવું હોય, તમારે જો પૈસાદાર થવું હોય તો આ દરેક મુદ્દા ઉપર તમારે વિચાર કરવો પડે અને આ દરેક મુદ્દાને તમારા જીવનમાં ઉતારવો જોઈએ. થોડા સમયમાં તમે ખૂબ પૈસાઓ કમાવા માગો છો તો તમારે આ વાતો યાદ રાખવાની. આ નિયમ યાદ રાખો. તમે સાચે રસ્તે ચાલીને પણ સારા પૈસા કમાઈ શકો છો. મિત્રો, આપણે કોઈનું ખીચું કાપીને પૈસા નહીં કમાવાના. આપણે સાચા રસ્તે ચાલી ઈમાનદારીથી પૈસા કમાવાના છે. પણ ઈમાનદારી રાખીને તમે પણ ખૂબ બધું ધન કમાઈ શકો છો. અને એમાં તમારે આખા મહત્ત્વના મુદ્દા છે. પહેલો મુદ્દો, તમે જેટલી ઓછી ઉંમરે પૈસા કમાવાનું શરૂ કરશો એટલું તમારા માટે સારામાં સારું છે. અને હું તો માનું છું કે તમારે કોઈ પણ ઉંમરે, તમે 15 વર્ષના હો કે 20 વર્ષના હો કે 25 વર્ષના, જેટલું જલ્દી બને એટલું તમે કમાવાનું ચાલુ કરજો. તમે એવું વિચારો કે ભાઈ આટલું આ ગ્રેજ્યુએશન પૂરું કરીશ, એના પછીનું આટલું પૂરું કરીશ ને આટલું પૂરું કરીશ ને. એ બધું પૂરું પૈસા કમાતા કમાતા પણ ઘણા લોકો ભણતા હોય છે અને સારી પોસ્ટો પર પણ જતા હોય છે, પરંતુ કમાણી ચાલુ કરવી જોઈએ નાની ઉંમરે. એવું નહીં વિચારવાનું કે આપણે 30 વર્ષના થશું, 35 વર્ષના થશું પછી કમાશું. કમાણી ચાલુ કરી દેવી જોઈએ. કમાણી એક જગ્યાએથી ના હોવી જોઈએ. તમારી કમાણીના સોર્સ 4-5 જગ્યાએથી હોવા જોઈએ, તો જ તમે ધન એકઠું કરી શકો. કમાણીના 3-4 રસ્તા તમારી પાસે, 4-5 રસ્તાથી ધન તમારી પાસે સતત આવતું હોવું જોઈએ. ત્રીજો મુદ્દો છે, તમે જેટલા પૈસા કમાવો છો તેટલા પૈસા તમારી તિજોરીમાં ભરીને મત રાખો. મિત્રો, આ ખાસ મહત્ત્વનો મુદ્દો છે. તે પૈસાની સાચી જગ્યાએ ઇન્વેસ્ટ કરો. એ પૈસો તમારા માટે કમાણી ચાલુ કરશે. તમે જેટલું કમાશો એનાથી તમારી કરેલી બચત અને બચતની યોગ્ય જગ્યાએ કરેલું રોકાણ ધમધોકાર કમાણી કરવા મળશે. મિત્રો, તમારા પૈસા પણ તમારા માટે કામ કરશે અને તમને સફળતા અપાવવામાં મદદ કરશે. ચોથો અને મહત્ત્વનો નિયમ છે કે તમે કોઈ પણ લોન દેખાડો કરવા માટે મત લો, અને એવી લોન તમને ડૂબાડી દેશે. ધારો કે તમારે કોઈ ગાડી ખરીદવી હોય, કોઈ તમારે મોજ શોખના સાધન ખરીદવો હોય તો એના માટે તમારે લોન લેવી જોઈએ નહીં. અને જે ભવિષ્યમાં તમને કોઈ રિટર્ન આપવાનું નથી, જે ભવિષ્યમાં કોઈ તમને ફાયદો કરવા માટેનું નથી, તેવી કોઈ લોન તમે લેશો નહીં. અને પાંચમો અને છેલ્લો નિયમ છે કે તમારા પૈસા ક્યારેય પણ એવા માણસોના હાથમાં ના આપો કે એ લોકો પૈસા તમને પાછા ના આપીને તમારા પૈસા ડૂબાડી દે. આ પણ તમારે સમજવાનું છે. મિત્રો, તમારા પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા, કોને આપવા, એ બધું તમે વિચારીને કરશો તો તમે પૈસા સરળતાથી પૈસા તમારો ગ્રોથ કરશે અને તમારો વિકાસ થશે અને તમારા પાસે લાંબુ ધન ટકશે. મિત્રો, તો તમારે જેટલી નાની ઉંમરે કમાણી શરૂ કરી દેવી જોઈએ. કમાણીના વધારેમાં વધારે સોર્સ, વધારેમાં વધારે જગ્યાથી તમારે આવક આવે એવા તમારા બિઝનેસ ઊભા કરવા જોઈએ. 4-5 જગ્યાથી તમારી થોડી જો આવક આવતી હોય તો તમારે એક જગ્યા ઉપર સોર્સ ન રાખવો જોઈએ. તમારા પૈસા તિજોરીમાં રાખ્યા વગર તમારે તે પૈસાનું સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું જોઈએ, જેથી ઇન્વેસ્ટમાં તમારો પૈસો સતત ગ્રોથ કરતો રહે. અને ચોથું, દેખાડો કરવા માટે લોન ના લેવી જોઈએ. લોન લેવી જોઈએ એના માટે આપણે નકારાત્મક નથી, પણ લોનથી તમને બેનિફિટ મળવો જોઈએ. તમને કોઈ બેનિફિટ ન મળે એવી લોનનો કોઈ દાડો ઉપયોગ કરવો જોઈએ નહીં. થેન્ક યુ. આભાર.